એનિવર્સરી થર્ડ એનિવર્સરી આજે અમારી એનિવર્સરી છે. લોટને સરસ મજાનો શેકી નાખ્યો છે. રવાનો લોટ છે. બરફી બનાવવાની સરસ મજાના ફોકા ભાગ આપણે ચાલુ કરી દીધું છે ખાવાનું. પવન ચક્કીનું કામકાજ ચાલુ છે. જો સરસ મજાનું છે. આ સવારમાં ગાજ બટનનું કામ ઉપર લીધું. જો અને ગાજ બટનનું બધું સીવતા આવડેલો, વાંધો નહીં. જો આપણે પહોંચી ગયા છીએ મતદાન કરવા માટે, અને મતદાન માટે જો આ કાપલી અને આધાર કાર્ડ લઈ જાવી છીએ. આપણે મતદાન કર્યું ને મારી સાથે ભરતભાઈ છે. ભરતભાઈએ મતદાન કર્યું. ક્યાં આગળ દેખાડો કર્યું પણ પૂછી નાખ્યું. જો ભરતભાઈએ પણ મતદાન કર્યું અને ગામમાં સરસ મજાનું મતદાન ચાલે છે. ગામ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં તો રામ રામ, જય માતાજીને ગુડ મોર્નિંગ. તો જો સવાર સરસ મજાની મસ્ત મજાની પડી ગઈ છે, અને આપણે સવારમાં સરસ મજાનું કામ લઈ લીધું. જો ભેંસને પાણી પાવા આવી ગયા છે. ભેંસને પાણી પીવું તો જોવે ને, આપણે તો બહાટી બોલી પાણી પીએ છીએ. ભેંસને પીવું પડે ને. જો આપણે ડોલ ભરીને આવ્યા છીએ. ડોલ આમાં નાખવાની છે. તો આવું કંઈક છે. સવારમાં સરસ મજાનું કામ ઉપાડી લીધું છે. તો ચાલો પહેલાં ભેંસને પાણી પાઈ દઈએ. તો જો ફેમિલી, આપણે ભેંસ પાઈને રૂમે પાછા આવી ગયા, અને ભેંસને પૂરેપૂરું પાણી પાઈ લીધું. ને રૂમે આવ્યા તો મમ્મી અમારે જો સરસ મજાના કામ ઉપાડી લીધું હતું. સવારમાં ગાજ બટનનું કામ ઉપાડી લીધું. જો અને ગાજ બટનનું બધું સીવતા આવડેલો, વાંધો નહીં. રોટ દેવાની જવાનું આજ તો તમને ખબર જ છે કે તારીખ છે 7, અને આખા ગુજરાત રાજ્યમાં આજે મતદાનનો દિવસ છે. બધા વ્યક્તિ મતદાન કરે ને આપણે મતદાન કરવા જવાનું જ છે. કેટલા વાગે જાવી નક્કી નથી, હજી તો 10:30 થશે. આખો દિવસ છે એટલે જઈશું અમે થોડી વાર પછી, કારણ કે મતદાન કરવું ખૂબ જરૂરી છે. આપણે એક મતથી ઘણું બધું બદલી જાય. બદલે ન બદલી તો પછીની વસ્તુ છે, પણ મતદાન જરૂરી કરવું પડે. તો ચાલો અમે કરશું કંઈક આગળ શું કામ કર્યું તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો. મસ્ત મજાની નાનકડી કોમેન્ટ કરી દેજો. ફેમિલી, જો આપણે પહોંચી ગયા છીએ મતદાન કરવા માટે, અને મતદાન માટે જો આ કાપલી અને આધાર કાર્ડ લઈ જ આવી છીએ. અને આ છે આપણું મતદાન મથક. જો આ છે અમારા ગામની પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા. અહીંયા કન્યા પણ, બીજી એક બાજુમાં છે અમારી કુમાર પ્રાથમિક શાળા. અને આપણે જ આવી છીએ મતદાન કરવા માટે. અહીંયા બધું અંદર તો કેમેરો ન હોય, બહાર હોય એટલે આપણે કંઈ બહુ ઉપાધિ ન હોય, પણ મતદાન કરવું જરૂરી છે. ચાલો તો પહેલાં આપણે મતદાન કરીએ. આ બધું અમારે જદુભાઈ બેઠા છે ને એવું છે કંઈક અમારે. તો ચાલો પહેલાં આપણે જઈને હવે મતદાન કરીએ ને પછી આપણે પાછા મળીએ. તો ફાઇનલી આપણે સરસ મજાનું મતદાન કરી દીધું. મતદાન આપણે ડાબા હાથે કર્યું હોય. જો સરસ મજાનું આપણે મતદાન કર્યું, અને મારી સાથે ભરતભાઈ છે. ભરતભાઈએ મતદાન કર્યું. ક્યાં આગળ દેખાડો કર્યું પણ પૂછી નાખ્યું. જો ભરતભાઈએ પણ મતદાન કર્યું, અને ગામમાં સરસ મજાનું મતદાન ચાલે છે. ગામજનો પણ આવે છે, અને મતદાન રેલીમાં જો અમારા મુકેશભાઈ બેઠા છે આ બાજુ. ધ્યાન રાખીને બેઠા કોણ કોણ મતદાન કરે. આવું કંઈક ચાલુ છે. આખા ગુજરાત રાજ્યમાં આજે મતદાનની દિવસ છે, ને તમે પણ મતદાન જરૂરથી કરજો, કારણ કે વિડીયો તો આવતીકાલે આવશે. આજે મતદાન 7 તારીખે છે, ને વિડીયો આપણો 8 તારીખે આવશે. તો મતદાન કર્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમે મતદાન કર્યું છે. કયા પક્ષમાં કર્યું પૂછતો નથી, કારણ કે એવું આપણે બહાર ન પડે કે કયા પક્ષમાં મતદાન કર્યું. પણ મતદાન કર્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમે મતદાન કર્યું. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી, જો આપણે હવે નીચે બેઠા છીએ, મેડમ પણ બેઠા છે. મેડમ હજી કંઈ ચા પાણીનું કંઈ નામ લેતા નથી, ચાય પાતા નથી. તમારે આજે ઠંડુ પીવડાવશો. કેમ? કારણ કે આજે એનિવર્સરી છે આપણી. એનિવર્સરી થર્ડ એનિવર્સરી આજે અમારી એનિવર્સરી છે. કેટલા વર્ષ થયા? 3 વર્ષ પૂરા થયા. અમારે તો 3 વર્ષ પૂરા થઈ ગયા, લગ્ન થઈ ગયા એના. બોલો આટલું અમારે એટલા વર્ષની થઈ ગયા. તો આજે અમારી એનિવર્સરી છે. તો તમારે વિશ કર્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી એનિવર્સરી કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. લખશે ને બધા? લખશે તો ખરા ને, કીધું છે તો. કોમેન્ટ બોક્સમાં વિશ કરી દેજો. મેડમ અમારે આજે કંઈ પ્રોગ્રામ તો કાંઈ છે નહીં, કારણ કે આજે જવાનું છે મારે રાજકોટ જવાનું છે મારે. એટલું કામ છે એના માટે. અને મેડમ અમારે બેઠા છે. ત્યારે કંઈ કેવું હોય તો જય સિયારામ. જય સિયારામ. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો. મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. જો વાગી ગયા છે બપોરના 12.
12 વાગે જો અમારા પપ્પાએ સરસ મજાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. હું બનાવે આપણને ખબર નથી હજી, બનાવે છે કંઈ. હા જો આ લોટને સરસ મજાનો શેકી નાખ્યો છે. રવાનો લોટ છે. બરફી બનાવવાનું, બરફી બનાવવાની ને પણ જો ખોખા પાક. અને આ બાજુ જો અમારે સાણીની તૈયારી હાલે છે. અને આ બાજુ જો માં ઊભા છે ને અમારે બા અમારે જીરું હારું કરે છે. અને આપણે બાજુમાં કંઈક નાનું મોટું કામ કરીએ છીએ. સરસ મજાની જો રસોઈ બનાવી. ફેમિલી જો સરસ મજાના અમારે ખોખા પાક બની ગયા છે. ખોખા પાક છે, બરફી બધું મિક્સ છે અમારે જો. સરસ મજાના ખોખા પાક આપણે ચાલુ કરી દીધું છે ખાવાનું. અમારે અર્જુન આ બાજુ ખાય. ખાતો નથી. અમારે મેડમ તો જમવાનું ચાલુ કરી દીધું. અર્જુનભાઈ બાજુમાં બેઠા બેઠા જોવે કે ખાય. આ બાજુ અમારે મમ્મી સારું કરે, આપણે ખાવી. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 5 અને 5 વાગે આપણે જો ઠેલો અને સસમાન બધું ચડાવી દીધું. બાઇક માટે બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ આપણે રાજકોટ તરફ. કેમ કે રાજકોટ થોડું કામ છે એટલે જવું પડે એવું છે, એટલે રાજકોટ તરફ નીકળી ગયા. અને આ જો અમારા ગામની બાજુમાં સરસ મજાની પવન ચક્કીનું કામકાજ ચાલુ છે. જો સરસ મજાનું છે. એની બાજુમાં દુકાન છે અને આપણે જઈ રહ્યા છીએ રાજકોટ. તો ચાલો જઈએ આપણે રાજકોટ. રાજકોટ જઈને આપણે પાછા મળશું. વાતાવરણ પણ અત્યારનું ખૂબ સરસ મજાનું છે. જો વાદળને એવું બધું છે ને આપણે ધીમે ધીમે જઈએ છીએ. ચાલો નીકળીએ. જો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા. રાજકોટ પહોંચતા 2-2.5 કલાક જેવું હતું. 8 જેવા વાગ્યા ને આપણે 5 વાગે પહોંચ્યા હતા. બજારમાં ગયા અને થોડીક ખરીદી કરીને એવું કામ હતું એટલે થોડુંક વાર લાગીને ફાઇનલી રૂમે પહોંચી ગયા. રાજકોટમાં આવીને જો પહેલાં જ એક મસ્ત મજાનું કવર ખરીદી લીધું. આઈફોનનું કવર છે. એ કવર કેવું લાગ્યું તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. કારણ કે હવે ફોન છે તો કવર પણ આપણે સરસ મજાનું લઈ લીધું અને રાજકોટ પહોંચી ગયા. અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તે બધું ઉડીને થોડું ગળું બેસી ગયું છે. તેમ છતાં પણ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો. મળશું જ આવા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, બાય બાય.